हम एक प्रेयर से शुरू करेंगे। हम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हमारा जो प्रेयर बोलो એનો અર્થ એ થાય કે ઈશ્વર મારું રક્ષણ કરે, અમારા મનને ખરાબ વિચારોથી દૂર રાખે, અમારા મનમાં સારા વિચારો ભરે, અમે એક સાથે પ્રયત્ન કરીએ, જે શીખવાનું છે એ શીખવાનો જાણવાનો સાથે સહવીર્યમ કરવા આવે, અમે સાથે પ્રયત્ન કરીએ, અમે જે શીખીએ એ તેજસ્વી થાય, સારી રીતે શીખીએ અને અમારી વચ્ચે કોઈ ગેરસમજ બી ના થાય, અમારી વચ્ચે સારી સમજ જળવાઈ રહે। तो इकबाल भाई एक विशेष वस्तु पर भार दे दो कि पहला तो आप ईश्वर विषय कहो, गौर विषय कहो। तो ईश्वर विषय बे वस्तुओं है। एक तो ईश्वर જગતનું સર્જન કરનાર છે, હી ઇઝ અ ક્રિએટર। હવે કશાનું સર્જન કરવા માટે, ક્રિએશન માટે બે વસ્તુ જોઈએ। એક તો જેમ કે આ ઘડિયાળ બનાવવું હોય તો ઘડિયાળને બનાવનારો એક જોઈએ, અને બીજું ઘડિયાળ બનાવવા માટે બધી સાધન સામગ્રી જોઈએ, મેટલ જોઈએ, બધી વસ્તુઓ જોઈએ જેમાંથી ઘડિયાળના પાર્ટ્સ બને, એમાંથી ઘડિયાળ બને। એક બનાવનારો જોઈએ, અંગ્રેજીમાં મેકર, અને બીજું મટીરિયલ। મેકર જોઈએ, બનાવનાર, મટીરિયલ જોઈએ, વસ્તુ જોઈએ। અને આપણો અનુભવ એવો છે કે ઘડિયાળ બનાવનાર છે એ ઘડિયાળ કરતાં જુદો છે। બનાવનાર એક છે, બનેલી વસ્તુ બીજી છે। મેકર ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી મટીરિયલ। જેમ કે કંઈ ઘડો બનાવવો હોય તો ઘડાનું સર્જન કરનાર એક છે, ઘડા આપણે માટી જોઈએ, માટી બીજી વસ્તુ છે। તો કોઈ પણ વસ્તુનું સર્જન કરવા માટે, બનાવવા માટે આ બે કારણ જોઈએ, બે વસ્તુ જોઈએ, બનાવનાર જોઈએ અને જે વસ્તુમાંથી બનાવે એ જોઈએ। એક ઘડો બનાવવા માટે કુંભાર જોઈએ અને માટી જોઈએ। એકલા કુંભારથી ઘડો ના બને, એકલી માટીથી પણ ના બને। માટી બિચારી અચેતન છે, જળ છે, એનું કોઈ ઘડનાર જોઈએ। એકલું કુંભાર માટી વગર કરી ના શકે। આ બે કારણો હોય તો જ ઘડાનું કે કશાનું પણ સર્જન થાય। હવે આ બે એકબીજા કરતા જુદા હોય છે એવો આપણો અનુભવ છે, પરંતુ વેદો એમ કહે છે કે આપણા રોજબરોજના વ્યવહારમાં જે બનાવનાર છે અને જે બને છે એ બે જુદા હોય છે, પરંતુ આ જગતના સર્જનમાં બનાવનાર ઈશ્વર અને બનેલું જગત એ જુદા નથી। કુંભાર, માટી કુંભાર કરતા જુદી નથી। શેમાં? જગતના કિસ્સામાં। એને
સંસ્કૃતમાં કહેવાય બનાવના નિમિત્ત કારણ, જે બનાવ નિમિત્ત છે, એફિશિયન્ટ કોઝ, ઇન્ટેલિજન્ટ કોઝ. માટેને કહેવાય મટીરિયલ કોઝ, મટીરિયલ. એફિશિયન્ટ કોઝ, મટીરિયલ કોઝ. નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, અથવા મેકર અને મટીરિયલ. તો રોજબરોજના જીવનમાં તો આ બે એકબીજા કરતાં જુદા હોય છે, પરંતુ જગતના સર્જનમાં બનાવનાર ઈશ્વર અને બનેલું જગત, એ જગત ઈશ્વર કરતાં જુદું નથી. ઈશ્વર જ આ જગતના રૂપમાં બનેલો છે. બનાવનાર પોતે જ બનેલો છે. તદાત્માનમ સ્વયં અકુરુત. ઈશ્વરે પોતે જ પોતાની જાતને જગતના રૂપમાં સર્જી. એટલે કે ઈશ્વર પોતે જ જગતના રૂપમાં પ્રગટ થયો. આ એક મહત્વનો ભેદ છે. મોટાભાગના ધર્મમાં ઈશ્વર બનાવનાર, સર્જક તો ખરો, પણ એ જુદો છે. જગત જુદું, ઈશ્વર જુદો. જે બનાવનાર છે એનામાં તો જ્ઞાન હોવું જોઈએ. હી મસ્ટ બી ઓમ્નિશન્ટ, સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય, એ તો બધું ખરું. પણ જોડે જોડે આ જગતના રૂપમાં એ જ બનેલો છે. એક બહુ મોટો ભેદ છે. એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઈશ્વર ક્યાં છે? જવાબ મળ્યો, ઈશ્વર ક્યાં નથી. ઉપનિષદ કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે, આ સર્વ ઈશ્વર છે, આ સર્વ ડિવાઇન છે. ડિવાઇન કહો, દૈવી કહો, આ સર્વ એવું છે. તમે કહેશો એવું દેખાતું તો છે નહીં, કોઈ ડિવાઇન તો દેખાતો નથી. ઈશ્વર આવો હોય, ડિવાઇન આવું હોય, દિવ્ય વસ્તુ આવી હોય? ઉત્તર છે હા. જે કોઈ છે કે જે કશું જળ કે ચેતન જે કંઈ છે, એને જો આપણે સૂક્ષ્મ રીતે સમજીએ તો આપણે જણાશે કે ત્યાં ઈશ્વર રહેલો છે. કોઈ વ્યક્તિને લઈએ આપણે, તો હું તો ભાઈ સામાન્ય માણસ છું, બધી મર્યાદાઓ ધરાવનાર છું. ઘણી વાર હું ક્રોધ, ગુસ્સે થઈ જવું, મારામાં દૂષણો પણ છે, મર્યાદાઓ પણ છે. આવું દૂષણ ધરાવનાર, એ મર્યાદા ધરાવનારમાં ઈશ્વર હોય? કહે છે કે હા. કારણ કે જ્યારે આપણે હું કહીએ છીએ એમાં બે અંશ રહેલા છે. એક જડ અંશ, બીજો ચેતન અંશ. એક કોન્શિયસનેસ અને બીજી છે મેટર. મેટર અને કોન્શિયસનેસ. આ બધા દોષ ક્યાં છે? બધા મેટરમાં છે. જેવી રીતે સ્ટેજ પર એક એક્ટર હોય, એક્ટર એક કોસ્ટ્યુમ કે વેશ ધારણ કરે. એક્ટર હોય તો બહુ ધનવાન હોય, મલ્ટી મિલિયોનર હોય, અબજપતિ હોય, પરંતુ એ ઘણીવાર ભિખારીનો વેશ લે, ભિખારી રૂપે એક્ટિંગ કરતો હોય, તો બહારથી શું જણાય? ભિખારી જણાય. ક્યારેક રાજા જણાય, ક્યારેક કોઈ વિલન પણ જણાય, ખલનાયક પણ જણાય. ક્યારેક ચોર પણ બને, ક્યારેક શાહુકાર બને, ક્યારેક ભિખારી બને. આમ બહારનો દેખાવ એક પ્રકારનો છે, અંદર જે છે અત્યંત જુદો છે. તેવી રીતે બહારના દેખાવામાં આપણે બધા બહુ અલ્પ છીએ, મર્યાદિત છે. પણ આની અંદર જે રહેલો છે, જે ચૈતન્ય છે, કોન્શિયસ છે, કોન્શિયસનેસ, એ જોઈએ તો બધામાં એક જ ડિવાઇન, એક જ દિવ્ય, એક જ ઉત્તમ તત્વ રહેલું છે. આ એક સિદ્ધાંત છે.
કે ઈશ્વર સર્વત્ર રહેલો છે અને તેથી કોઈ પણ જગ્યાએ હું ઈશ્વરનું આવાહન કરી શકું. ત્યાં સ્વર્ગમાં તો છે જ, પણ જોડે જોડે અહીં પણ વ્યાપેલો છે અને તેથી આપણે ક્યાંયથી પણ ઈશ્વરનું આવાહન કરી શકીએ. એટલા જ માટે હિન્દુ ધર્મમાં બધી જ વસ્તુઓ કેવી છે? પૂજનીય છે, પૂજ્ય છે, પૂજનીય છે, વર્શિપફુલ છે. દરેક જે કંઈ જગતમાં અસ્તિત્વ ધરાવે છે એ બધું જ વાસ્તવમાં વર્શિપફુલ છે, પૂજનીય છે, દિવ્ય છે. એટલા જ માટે સંસ્કૃતમાં કહે માતૃદેવો ભવ. તમારી માતા છે એને પણ પૂજનીય છે. પિતૃદેવો ભવ. તમારા પિતા છે એ પણ પૂજનીય છે. આચાર્ય દેવો ભવ. તમારા ગુરુ છે એ પણ પૂજનીય છે. આમ બધા જ પૂજનીય છે. એટલા જ માટે હિન્દુઓ તમે જોજો તો નદીની પણ પૂજા કરતા હોય, પહાડની પણ પૂજા કરતા હોય, વૃક્ષની પણ પૂજા કરતા હોય. આપણે કેવા ગાણા છે, આપણે વહેમી લોકો છે કે કોઈ વૃક્ષની પૂજા કરે, નદીની પૂજા કરે, પહાડની પૂજા કરે કે વ્યક્તિની પૂજા કરે. એની પાછળ આ સમજ રહેલી છે કે સર્વત્ર તે વેશમાં એ જ પરમાત્મા રહેલો છે, એ દિવ્ય રહેલો છે. એટલા માટે દરેકના અંદર હૃદયમાં તપાસીએ ને તો દરેકના હૃદયમાં એ જ પ્રેમ રહેલો છે, એ જ પ્યોરિટી રહેલી છે. સેમ લવ, સેમ પ્યોરિટી, સેમ ગુડનેસ. ગુડનેસ એટલે દરેકની અંદર એવી એક સારાપણું રહેલું છે, શુદ્ધિ રહેલી છે, પ્રેમ રહેલો છે. ભલે બહારથી ગમે તેવું વર્તન હોય, અંદરથી દરેક વસ્તુ આ પ્રકારની છે. એના માટે એક સરસ દૃષ્ટાંત આવે તો બધા સેન્ડલવુડથી પરિચિત હશો. ચંદન, હા, સેન્ડલવુડ, બરાબર. એ તો કેવું હોય? સુગંધીદાર હોય ને. ચંદન કેવું હોય? સુગંધીદાર હોય. ચંદનનું લાકડું એને તો પાણીમાં નાખો ને 2-3 દિવસ તો બહારની સપાટી કોવાઈ જાય, દુર્ગંધ આવવા માંડે, સ્ટિંક આવે, દુર્ગંધ. આપણે એમ કે આ તો દુર્ગંધવાળું લાકડું છે, પણ જે ચંદનને જાણતો હોય ને એ જાણે કે ભલે બહારથી દુર્ગંધ આવતી હોય, અંદરથી તો સુગંધ છે. તમે ચંદન ઘસો પથ્થર સાથે તો બહારની દુર્ગંધ દૂર થાય, અંદરની સુગંધ પ્રગટ થાય. તેમ બધે પણ જે કંઈ મર્યાદા હોય, દોષ હોય, અણગમતી વસ્તુ હોય, દુર્ગંધ હોય, માત્ર બહારની સપાટી પર છે. અંદરથી દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, અરે પ્રાણી, જે કંઈ જીવનમાં છે એ બધું એ પ્રકારે સુગંધિત છે, સુંદર છે. પ્રેમ, દિવ્યતા, સુંદરતા એવો સર્વ ધર્મ છે. તમને કલ્પના આવે કે વાઘ જેવું પ્રાણી, એમાં પ્રેમ હોય ખરો? વાઘમાં પ્રેમ હોય? આક્રમક પ્રાણી છે ને. અમારા એક મિત્ર હતા, એ ફોરેસ્ટ ઓફિસર હતા. એને ઘણા બધા હિંસક પ્રાણીઓને પાળેલા, વાઘ અને પછી બીજા બધા વરુ ને એવા બધા એના પાળેલા પ્રાણીઓ. એ જ્યારે બહાર, એની એક વાઘણ હતી, એની ખાસ પ્રિય હતી. હવે ફોરેસ્ટ ઓફિસરને વારંવાર બહાર જવું પડે, ટ્રાવેલિંગમાં જવું પડે, તો પેલી વાઘણને ગમે નહીં. એ જતો રહે ને મૂકીએ ને એટલે પેલી રિસાઈ જાય, વાઘણ રિસાઈ જાય. હા, પછી આવે ને પાછું તો બોલે નહીં એની સાથે. પછી એની પાસે જાય, એને પંપાળે, બહુ મનાવે, પછી ધીમે માની જાય, પછી એકદમ પ્રેમ કરવા લાગે, એટલે ચાટવા લાગે.
એ વાઘણ ચાટે ને તો શું થાય ખબર છે, એની જીભ પર તો કાંટા હોય, આના બિચારાને લોહી નીકળી જાય, પણ છતાં એ જ પ્રકારનો પ્રેમ જે આપણે માણસ કોઈમાં જોઈએ એવું ત્યાં પણ રહેલો છે. એટલે એક અગત્યની વસ્તુ હિન્દુ શાસ્ત્રમાં કહેલી છે કે સર્વ બ્રહ્મ છે, સર્વ ઈશ્વર છે, સર્વત્ર એ જ ઈશ્વર રહેલો છે. તમે કહેશો કે તમારામાં ઈશ્વર રહેલો છે, તમે જગતને બનાવી શકો ને, એવું નથી. બનાવવા માટે જે જોઈએ એ આપણી પાસે નથી, પણ અંદરની જે દિવ્યતા જોઈએ એ આપણામાં છે. એટલા જ માટે આ હિન્દુઓમાં પૂજાની રીત અલગ છે. એટલે મૂર્તિ પૂજા પણ આવી, કારણ કે જેને મૂર્તિ કહીએ એમાં પણ ભગવાન રહેલો છે. ક્યાંયથી પણ આપણે ભગવાનનું આવાહન કરી શકીએ. તેથી એક મૂર્તિમાંથી પણ આપણે ભગવાનનું આવાહન કરી શકીએ. દરેક વસ્તુમાં ઈશ્વર છે એમ પૂજી શકીએ. અને તેથી એ વૃક્ષ હોય, નદી હોય, પહાડ હોય કે મૂર્તિ હોય, એ દરેકમાં ઈશ્વરનું આવાહન કરી શકીએ. આ શા માટે કહું છું કે હિન્દુઓ શું શું કરે છે આપણે ખબર પડે કે આવું કેમ કરે છે. બધા કદાચ જુદા છે. હિન્દુઓ સિવાય દુનિયામાં કોઈ મૂર્તિ પૂજન કરતું નથી. હિન્દુઓ સિવાય કોઈ ઝાડની પૂજા નથી કરતું, કોઈ નદીની પૂજા નથી કરતું. આ બધા શું ગાળા લોકો છે, અક્કલ વગરના છે કે કંઈક સમજથી કરે છે. તો આ પ્રકારની હિન્દુઓની સમજ છે. અને તેથી એ કુદરત જે છે ને એને પણ પૂજતા હોય છે. એટલા માટે માતાને પણ પૂજે, પિતાને પણ પૂજે, ગુરુને પણ પૂજે, એના પગ ધોવે, બધું કરે. એની પાછળ આ પ્રકારની સમજ રહેલી છે. એટલે એ લોકો ભારત માતા કી છે એવું કે, માતા દિવ્ય છે. એટલે આ છે ને નદીને પણ માતા કે, ભારત તો માતા છે પણ નદીને પણ માતા કે, એટલે ગંગા મૈયા કી છે એવું કે. ગંગામાં માતા ક્યાં છે? પણ માતા જેમ આપણું પોષણ કરે, લાલન પાલન કરે, એ પ્રકારે નદી આપણું પોષણ કરતી હોય છે. આપણું જીવન નદી પર આધારિત છે. માટે નદી પણ જાણે કે માતા છે. વૃક્ષ આપણું પોષણ કરે છે. વૃક્ષ આપણે ફળ આપે, ફૂલ આપે, પ્રાણીઓ આપે. અને તેથી વૃક્ષનો ઘણો ઉપકાર છે. મળે વૃક્ષ પ્રત્યે પણ આપણે એવી સદભાવના વ્યક્ત કરીએ. આ પ્રકારે સર્વ પ્રત્યે સદભાવના, સર્વ પ્રત્યે એ પ્રકારની સદભાવના પર આ, કારણ કે માન્યતા શું છે કે ઈશ્વર માત્ર સર્જન કરનાર જ નથી, પણ સર્જનના રૂપમાં પણ ઈશ્વર રહેલો છે. એક અગત્યની વસ્તુ છે હિન્દુ ધર્મમાં. એક બીજી વસ્તુ હિન્દુ ધર્મ માટે છે, એ છે કર્મ. કર્મનો સિદ્ધાંત, લો ઓફ કર્મ. મેં કદાચ સાંભળ્યું હશે. કર્મનો સિદ્ધાંત કે લો ઓફ કર્મ, જેને અંગ્રેજીમાં કહીએ લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. કારણ અને કાર્ય. ઇફેક્ટ હંમેશા કોઝ પ્રમાણે હોય, કારણ પ્રમાણે કાર્ય હોય. જેવું ગુજરાતીમાં કહે ને, વાવો તેવું લણો. બરાબર સાંભળ્યું છે ને? જેવું વાવીએ ખેતરમાં એવો પાક થાય. વાવો તેવું લણો, કરો તેવું પામો. વાવો તેવું લણો, કરો તેવું પામો. જેવું કરીએ એવું પામીએ. એટલે કહે છે કે આપણે નાનું મોટું જે કોઈ કર્મ કરીએ એ દરેકનું એ પ્રકારનું પરિણામ આવે. અને જેણે કર્મ કર્યું હોય એણે એ ફળને ભોગવવું પડે. કર્મ હું કરું અને તમારે ભોગવવું પડે એવું નહીં. મેં જે કર્યું હોય મારે ભોગવવાનું હોય. દરેક જણ જે કરે એને ભોગવવાનું હોય. પ્રશ્ન એ થયો કે આપણે તો પ્રત્યેક ક્ષણે કંઈ ને કંઈ કર્મ કરતા જ રહીએ છીએ.
આપણે મરીએ ત્યાં સુધી જાત જાતના કર્મ કરતા રહીએ છીએ. એવા કેટલા બધા કર્મ આપણે કર્યા જેનો આપણને ભોગવવા માટે આ જીવન પૂરતું નથી. આ જીવનમાં આપણે કરેલા બધા કર્મોનું ફળ ભોગવી ના શકીએ તો શું થાય? એટલે હિન્દુ એમ કહે કે તમારે બીજો જન્મ લેવો પડે, એટલે પુનર્જન્મ. હા, નેક્સ્ટ હિન્દુઓ માને છે, શા માને છે? પુનર્જન્મ. આપણે બીજો જન્મ લેવો પડે. આપણો પૂર્વજન્મ, પહેલા જન્મ હતો, અત્યારે છે અને ફરી લેવો પડશે. એની પાછળનો એક સિદ્ધાંત એ છે કે આપણે બધા સાયન્સમાં શીખ્યા છીએ કે મેટર ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ. મેટરનો ક્યારે પણ નાશ થાય નહીં, પદાર્થનો નાશ ન થાય. માસ ઇઝ કોન્સ્ટન્ટ, ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ, ઇટ ચેન્જીસ ફોર્મ. વસ્તુ છે ને એનું રૂપ બદલાય, એનો ક્યારે નાશ ન થાય. બરાબર છે ને? એમાં એક સિદ્ધાંત મેળવવાનો કે લાઈફ ઓલ્સો રિમેન્સ કોન્સ્ટન્ટ. લાઈફનો પણ નાશ ન થાય. આ મેટરમાં જે લાઈફ રહેલી છે, જીવ છે, એનો પણ નાશ ન થાય. તેથી એક રૂપમાંથી, એક એમ્બોડીમેન્ટમાંથી બીજા એમ્બોડીમેન્ટમાં જાય, એક વેશમાંથી બીજા વેશમાં જાય, અને તેથી દરેક જીવાત્માએ નવો જન્મ લેવો પડે. પોતે જે કર્મ કર્યું હોય એ પ્રકારે ફળ ભોગવવું પડે. અને તેથી આપણો પહેલો જન્મ નથી, આ તો અનાદિકાળથી આ પરંપરા ચાલે છે. હવે આપણે માણસ છીએ, ઘણા માણસો બહુ સુંદર કામ કરે, દેવતા જેવું જીવન જીવે, ફરિશ્તા જેવું જીવન જીવે, તો એમને ઊંચો જન્મ મળે. ઘણા કદાચ નીચું કર્મ કરે, એમને નીચો જન્મ મળે. ઘણા સરખું કર્મ કરે તો વળી માણસનો જન્મ મળે. એટલે આ દેહમાંથી વિદાય થયા પછી આ દેહ શરીર છે ને, એમાં જીવાત્મા છે અને એ બીજું શરીર ધારણ કરે. ફરી માણસ પણ બનીએ, દેવતા પણ બનીએ કે પશુ પણ બનીએ. આપણે આ જીવનમાં પશુ જેવું કર્મ કર્યું હોય એવો જન્મ મળે, દેવતા જેવું કર્મ કર્યું હોય એવો જન્મ મળે, માણસ જેવું કર્મ કરીએ એવો જન્મ મળે. આ બીજી અગત્યની વસ્તુ, પૂરો જન્મ અને પુનર્જન્મ. કારણ કે ભગવાનને પામવા માટે એક જન્મ પૂરતો નથી. ઈશ્વરને પામવો હોય ખૂબ સાધના કરવી પડે, ખૂબ સાધના કરવી પડે. ભગવદ્ ગીતા કહે છે અનેક જન્મ સંસિદ્ધ. અનેક બધા જન્મમાં આપણે ખૂબ બધી સાધના કરીએ, ભગવાનને પામવાની ખૂબ ભક્તિ કરીએ, ત્યારે પ્રાપ્ત થાય. એક જન્મ તો પૂરતો નથી. એટલે જે બધા સંતો થઈ ગયા આપણા, દરેક એ સંપ્રદાયમાં મોટા મોટા સંતો થઈ ગયા ને, એક જીવનમાં નથી પામ્યા. એ તો એમની સાધના તો અનેક જન્મથી ચાલતી આવે અને છેવટે આપણે ઈશ્વરને પામીએ. આમ ઈશ્વરને પામવો એ બધા જીવોનું ધ્યેય છે. જ્યાં સુધી આપણે ઈશ્વર નહીં પામીએ ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહે. નવો જન્મ, પછી મૃત્યુ, જન્મ મૃત્યુ, ક્યાં સુધી ઈશ્વરને પામીએ નહીં ત્યાં સુધી. દરેકને ઈશ્વરને પામવાનો અધિકાર છે. એવું નથી કે આ જન્મમાં પાપ કર્યું એટલે નરકમાં હંમેશ માટે રહી જવું. પણ મને પણ તક મળે, મને પણ ચાન્સ મળે, એમ કરતા કરતા દરેકનું જ્યારે થાય ત્યારે જીવનનું ધ્યેય પ્રાપ્ત થાય. આવું હિન્દુઓ માને છે. એક બીજી વસ્તુ છે અગત્યની, એક બીજો સિદ્ધાંત, તમે શબ્દ સાંભળ્યો છે મોક્ષ. એક મોક્ષ એક શબ્દ છે હિન્દુઓમાં.
મોક્ષ એટલે મુક્તિ, ફ્રીડમ, લિબરેશન. એટલે આપણે આ જન્મમાં જ આ દેહની અંદર જ મોક્ષ પામી શકીએ. તો યુ કેન બી પરફેક્ટ. પરફેક્શન છે આપણે અહીં જ પામી શકીએ. પરફેક્શન એટલે શું? પૂર્ણતા. શરીરની નહીં, શાની? આપણા મનની, આપણા વ્યક્તિત્વની. આપણી સાધના શું છે? આપણા વ્યક્તિત્વને, આપણા મનને કેમ શુદ્ધ બનાવવું, કેમ પ્યોર બનાવવું, કેમ દિવ્ય બનાવવું. એ સાધના આપણે જન્મ કરીએ તો છેવટે આપણી જાતને શુદ્ધ બનાવી શકીએ, દિવ્ય બનાવી શકીએ, અને એ રીતે ઈશ્વર સાથે આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ. આ રીતે પણ હિન્દુઓ જુદા છે. આ માન્યતામાં પણ હિન્દુ લોકો બીજા બધા કરતા જુદા પડે છે. એક બીજી વસ્તુ હતી, એ છે કાસ્ટ સિસ્ટમ, જેના વિશે ઘણી ગેરસમજ છે. કાસ્ટ સિસ્ટમ ખબર છે ને? એને સંસ્કૃતમાં વર્ણાશ્રમ કે વર્ણ વ્યવસ્થા. કાસ્ટ સિસ્ટમ. બ્રાહ્મણ છે ને, ક્ષત્રિય છે ને, વૈશ્ય છે ને, શૂદ્ર છે ને, વગેરે વગેરે. એટલે પ્રશ્ન એ થયો કે શું તમે લોકો આવી રીતે અંદર ભેદભાવ ઉત્પન્ન કરો છો? એક એનો ઊંચો કહો છો, બીજાને નીચો કહો છો, આવું તમે કરો છો? તમે એક જણને ઉતારી પાડો છો, બીજાને આદર આપો છો, આવું કરો છો? ઉત્તર છે ના, એવું નથી. ઈશ્વરે બધાને બનાવ્યા છે. ગીતામાં કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. ભગવાન કે મેં 4 પ્રકારના માણસો જગતમાં ઘડેલા છે. કેટલાક માણસો કેવા હોય છે? બહુ શુદ્ધ બુદ્ધિના હોય. એ લોકો શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજા બધાને શીખવાડે, એવા એક પ્રકારના લોકો હોય. બીજા કેવા હોય છે? એને ક્ષત્રિય કહેવામાં આવે. શૂરવીર લોકો હોય, જે લોકો સમાજનું રક્ષણ કરે. ત્રીજા કેવા લોકો હોય? વૈશ્ય જેને કહેવાય, જેમની બુદ્ધિમાં વેપાર વગેરે કેમ કરવો, કેમ ઉત્પન્ન કરવું, કેમ બધાને પહોંચાડવું, એ પ્રકારે સેવા કરે. ચોથા લોકો કેવા છે? કેવી રીતે ફિઝિકલ, શરીરથી સેવા કેમ કરે. તો આપણા સમાજને ચલાવવા માટે આ 4 પ્રકારના લોકો જોઈએ. તમે ઘરમાં પણ જોજો, આપણું ઘર ચલાવવા માટે આ 4 વસ્તુ જોઈએ. એક તો એ કે ઘરમાં કોઈ વડીલ હોવો જોઈએ. આપણે એની જ્યારે જરૂર પડે ત્યારે એને આપણે કન્સલ્ટ કરી કે શું કરવું, શું ના કરવું, એની પાસે જ્ઞાન હોય. બીજો હંમેશા કમાતો હોય અને પોષણ કરતો હોય. ત્રીજો હિસાબ કિતાબ કરતો હોય ઘરની અંદર. અને ચોથો કપડાં વાસે, કપડાં ધોવે, વાસણ માજે, બધું કામ કરે. બરાબર? આ 4 પ્રકારનું થાય તો જ ઘર ચાલે ને. તો જ ઘર ચાલે, તો જ બિઝનેસ ચાલે, તો જ ફેક્ટરી ચાલે, તો જ સોસાયટી ચાલે, તો જ શરીર ચાલે. આ શરીર છે ને, એમાં 4 રહેલા છે. આપણું મસ્તક ખરું ને, એ શું કરે ખબર છે? થિંકિંગ, નોઈંગ, જ્ઞાન પ્રાપ્ત કરે, સમજે, આખા દેહને માર્ગદર્શન આપે. હાથ શું કરે? શક્તિશાળી હોય એ રક્ષણ કરે શરીરનું. બરોબર ને? આ હોજરી શું કરે? જે બધો ખોરાક આવે એને પચાવીને આખા શરીરમાં પહોંચાડે. પગ શું કરે? આ શરીરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય. બરોબર ને? આ 4 થાય તો શરીર ચાલે ને. એટલે આવું આપણું શરીર બનાવે. ચાલો એક વસ્તુ તમે પૂછ્યું, આપણે એમ કહેવાય ખરા કે માથું ઊંચું છે મળે ચડિયાતું છે અને પગ નીચે છે મળે ઉતરતા છે, એવું ખરું? આપણા શરીરમાં એક અંગ ચડિયાતું, બીજું ઉતરતું, એવું કહેવાય? એના પગ વગર ચાલે? ના ચાલે. હાથ વગર ના ચાલે.
હોજી વગર ના ચાલે, માથા વગર ના ચાલે. દરેક અંગ છે ને એટલું જ મહત્વનું છે. કોઈ ચઢિયાતું પણ નથી, કોઈ ઉતરતું પણ નથી. એટલે હિન્દુ સમાજની અંદર આ પ્રકારે સમાજને ચલાવવા માટે આ 4 પ્રકારની સેવા જોઈએ. કોઈક શાસ્ત્રનો અભ્યાસ કરનારા જોઈએ, એ લોકો બધાને શીખવાડે. કોઈક સમાજનું રક્ષણ કરનારા જોઈએ, કોઈક સમાજને ખેતીવાડી ઉત્પન્ન કરનારા જોઈએ, કોઈ સમાજની સેવા કરનારા જોઈએ. આ પ્રકારે 4 વર્ણ કહો, 4 કાસ્ટ ઓર્ગેનાઇઝ, जिसको ऑर्गेनाइजेशन આ સમાજને આ પ્રકારે ઓર્ગેનાઇઝ કરવામાં આવે. 4 વર્ણ કહો, 4 કાસ્ટ કહો, એ રીતે દરેકને એની શક્તિ પ્રમાણનું કામ આપવામાં આવે તો દરેકનો વિકાસ થાય અને સમાજનો પણ સેવા થાય, વિકાસ થાય. એક કાસ્ટ સિસ્ટમ. આ બધી બહુ વિશેષતાઓ છે હિન્દુ ધર્મમાં, જેની આપણે થોડી સમજ પ્રાપ્ત કરીએ તો ખ્યાલ આવે કે આ હિન્દુઓ શા માટે આ પ્રકારે વર્તે છે, એમનામાં આવું કેમ છે, એ આપણે સમજીએ તો પછી કેવી રીતે રિલેટ કરવું એ આપણે સમજી શકીએ. ચલો, આટલી વાત હું કરવા માંગતો હતો ઈશ્વર વિશે, મૂર્તિ પૂજા વિશે, કર્મ વિશે અને કાસ્ટ વિશે. प्रश्न आ गया है. हो अच्छा, जो सवाल पूछे गए हैं वो चिट्ठी में लिख के देने और उसका जवाब स्वामी जी देंगे. मैं स्वामी जी से रिक्वेस्ट करता हूँ कि वो हर सवाल का जवाब 4 से 5 मिनट में पूरा कर दे ताकि सारे सवालों का इंसाफ दिया जाए. तो हमको सुनने के पहले इतने सवाल तो आ गए. हाँ, અત્યારે આવે. તો મને આપી દો ને, હું મને વાંચીશ. હા, પ્રશ્ન સાહેબ, જે કામ દલિતો કરે છે તે બ્રાહ્મણો કેમ ના કરી શકે? આવો પક્ષપાત કોના કહેવાથી નક્કી કરવામાં આવ્યો? દલિતો જ સેવા કરે, બ્રાહ્મણો સેવા કેમ ન કરે? દલિતો વેદો કેમ ના ભણાવી શકે? બહુ સરસ સવાલ છે. આમાં એવું છે ને કે જ્યારે આ વ્યવસ્થા કરવામાં આવી એટલે ગીતામાં કહે છે કે દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે કામ સોંપવામાં આવ્યું. અત્યારે આપણે નોકરી શોધવા જઈએ તો જાહેરાત કરવામાં આવે, અમારે એકાઉન્ટન્ટ જોઈએ છે, સેલ્સમેન જોઈએ છે, મેનેજર જોઈએ. એ દરેકના ક્વોલિફિકેશન કે આણે એપ્લાય કરવું, બરાબર છે ને? બધી જોબ બધાને ના મળે. એકાઉન્ટની જોબ કોને મળે? એ પ્રકારનું ક્વોલિફિકેશન ધરાવતો હોય એને. મેનેજર કોને બનાવે? એ પ્રકારની યોગ્યતા ધરાવતો હોય એને. આપણે એવું જ કરીએ છીએ ને. આપણે બધાને બધું નથી આપતા, દરેકને પોતાની યોગ્યતા પ્રમાણેનું કામ સોંપીએ છીએ. એ પ્રકારે દરેકને યોગ્યતા પ્રમાણે કામ સોંપવામાં આવ્યું. પછી એની યોગ્યતા બદલાય તો કામ બદલાય. તમે પણ કામ કરતા કરતા યોગ્યતા પ્રાપ્ત કરો તો તમે બદલાવો. પણ સામાન્ય સિદ્ધાંત એવો છે કે દરેકને પોતાની યોગ્યતા પ્રમાણે જો આપવામાં આવે તો એને માટે પણ સારું અને ઓર્ગેનાઇઝેશન માટે પણ સારું. બરોબર? હા, દલિત જો યોગ્યતા પ્રાપ્ત કરી લે તો એક વેદ ભણાવી શકે? દલિત યોગ્યતા પ્રાપ્ત કરે તો વેદ ભણાવી શકવો જોઈએ. એવું હતું જૂના જમાના, એવું હતું
ધીમે ધીમે શું થયું કે ધીમે ધીમે આ બધી વસ્તુઓ એકદમ ફિક્સ થઈ ગઈ. એટલે ગુણ એટલે આપણા મનની જે ક્વોલિટી છે ને એ પરથી નક્કી થતું હતું. પછી ધીમે 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 એ જન્મ પરથી નક્કી થયું કે જે બ્રાહ્મણ જન્મ્યો એ બ્રાહ્મણનું કામ કરે, આ જન્મ્યો એ જન્મ પરથી નક્કી થયું. ત્યારથી આ બધી મુશ્કેલીઓ આવે. જન્મ પરથી નક્કી થયો પછી ધીમે એમાં શું થાય છે કે સમાજના જે લોકો નેતાઓ છે ને એ લોકો જો બરોબર કામ કરે કે ભાઈ આ જન્મ્યો છે પેલી જગ્યાએ પણ એનામાં આ ક્વોલિટી છે એને આપણે બદલવો જોઈએ એવી ઉદારતા બતાવે. જો ન બતાવે તો આવું બધું થાય, તો અન્યાય થાય. કોઈ પણ સિસ્ટમમાં અન્યાય થઈ શકે, પેલો પ્રયોજન અન્યાય ન થાય. બધા ન્યાય કરવા માંડે છે તો બધા એને મેનેજ બરાબર ન કરો તો અન્યાય થાય. વાત બરાબર. એક બીજો સવાલ છે, જન્મ મૃત્યુના ચક્કરથી છૂટા કરવા શું કરવું પડે, કયા કર્મો કરવા પડે? જન્મ મૃત્યુના ચક્કરથી છૂટવા માટે સારા કર્મો કરવા પડે. સેવાનું કામ કરો, સારા સારા કર્મ કરો. સારું કોને કહેવાય એને બહુ સરળ વ્યાખ્યા છે. એક નિયમ કયો જે તમે સાંભળ્યો હશે કે જે વસ્તુ મને ન ગમે એ પ્રકારનું વર્તન બીજા પ્રત્યે ન કરવું જોઈએ. જો મને ગમે એ પ્રકારનું વર્તન બીજા પ્રત્યે કરવું જોઈએ. તો સારું કામ કોને કહેવાય? બીજા પણ ખુશ થાય, બીજાની પણ સેવા થાય, બીજાની ઉન્નતિ થાય એ પ્રકારનું કર્મ કરીએ તો એને આપણે સારું કર્મ કહીએ તો આપણી ઉન્નતિ થાય અને ધીમે ધીમે આપણે આમાંથી મુક્ત થઈએ. બીજો સવાल છે, अगर कर्म के ऊपर जन्म होता है तो पहला जन्म किस बेसिस पर हुआ है? वाह, बहुत बढ़िया. ये तो हमेशा पूछते हैं कि कर्म से जन्म मिलता है तो सबसे पहला. अभी ये प्रश्न तो बहुत साल से चलता आया है. उसका उत्तर ये है कि पहले नाम की कोई चीज है ही नहीं. आप कल्पना कीजिए किसी भी वस्तु का बिगिनिंग हम तय नहीं कर सकते हैं. वी कैन नॉट डिटरमिन द बिगिनिंग ऑफ एनीथिंग. वस्तु क्या है जो प्रश्न થયો આપણે વૃક્ષ છે, હા વૃક્ષ છે, સમય જન્મ્યો બીજમાંથી, સીડમાંથી. સીડ સમય જન્મ્યો વૃક્ષમાંથી, એ સમય જન્મ્યો સીડમાંથી. પેલા અમે નાના આપણે પેલો પ્રશ્ન પર પહેલા એગ ચિકન કે પછી એગ, પહેલા મરઘી કે ઈંડું? મરઘી હોય તો ઈંડું હોય, ઈંડું હોય તો મરઘી હોય. પહેલું કયું? ટૂંકમાં પહેલાનો નિર્ણય કરી શકાય જ નહીં. તેથી આ તો ચાલતું જ આવ્યું છે. એટલે પહેલો જન્મ એવું કંઈ છે નહીં. ઓકે, સવાલ છે, પુનર્જન્મ થાય છે તો જનસંખ્યા કેમ વધતી જાય છે? હા, પુનર્જન્મ થાય છે તો જનસંખ્યા કેમ વધતી જાય છે? હવે જુઓ, એક વસ્તુ એ છે કે જેમ આપણે જીવ છે આ મનુષ્ય દેહમાં, એમ બીજા બધા જે જીવો છે ને, પ્રાણીઓ હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય, બધા જ જીવો છે. બધા જીવ દ્રષ્ટિએ સમાન છે. હવે મેં કહ્યું કે અત્યારે આપણે સારું જીવન જીવીએ તો સારો જન્મ મળે, ખરાબ કર્મ કરીએ તો કદાચ પશુનું જીવન પણ મળે. હું ખરાબ કર્મ કરું તો બીજા જન્મમાં હું પશુ પણ બનું. ક્યાં સુધી? મારા ખરાબ કર્મ પૂરા થાય ત્યાં સુધી. પછી પાછો વળી મનુષ્ય બને. આમ દરેક જીવ પોતાના કર્મ પૂરા થાય એટલે પાછો મનુષ્ય બને. એટલા માટે એમ કહેવાય કે એ બીજાના કર્મ પૂરા થયા એ લોકો મનુષ્ય બની રહ્યા છે. પણ ટોટલ જીવ સરખા જ રહે. હા, અંદર અંદર વધઘટ થાય પણ ટોટલ રિમેન સેમ. બરાબર છે? નહીં, જેણે પ્રશ્ન પૂછ્યો એ કહે કે મને બરાબર સમજાણ. હા, એમાં એટલે મારું પૂછવાનું એવું હતો
કે પ્રાણીઓની સંખ્યા પણ વધે છે, વૃક્ષોની પણ વધે છે અને પશુ પંખીની સંખ્યા પણ વધી છે, તો નવા જીવો ક્યાંથી આવી? પણ આપણે જીવો ગણવા ગયા છે, કેટલી કીડી છે ને કેટલા મંકોડા છે ને કેટલા છે? નથી ને. કાઉન્ટ બધા જ જીવો આવી જાય, બધા અંદર આવી જાય, કીડી મંકોડા ને બધા આવી જાય, કાઉન્ટલેસ અસંખ્ય જીવો છે. એટલે એની અંદર એક વાત ઘટતી પણ અસંખ્યતા તો એની જ રહે. હવે હા, સર્વોત્તમ का ધ્યાન રખે. અહીંયા બીજા બે સવાલો છે એક જ ચિઠ્ઠીમાં. એક જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું, તો દલિતોને માટે મંદિરમાં નિષેધ કેમ? અને બીજું, દલિત એટલે હરિજન, હરિનો જન, તો હિન્દુ કોણ? જો આ ઈશ્વરે કે દલિત નથી બનાવ્યા, મંદિરના નિયમો તો માણસે બનાવ્યા. આ નિયમો કોણે બનાવ્યા? મનુષ્યએ બનાવ્યા. મનુષ્ય વિચારો એની બુદ્ધિમાં મર્યાદિત છે, એટલે ક્યારેક એવા નિયમો બનાવે જે સુધારવાની જરૂર પડે. એટલે ધીમે ધીમે નિયમો બધા જેમ જેમ આપણે સમજીએ તેમ તેમ સુધરી જાય. તમે જેવો છાપા વાંચ્યો હોય ને કે પેલા મંદિરમાં નહોતા આવવા દે છે અને પેલું મંદિર ખુલી ગયું, એમ જેમ જેમ આપણે ધીમે ધીમે સમજીશું તેમ તેમ બદલાઈશું. આપણે ભૂલો કરી, આપણે હિન્દુઓએ ભૂલો કરી એટલા દલિતો થયા. હવે એ લોકો ભૂલ સુધારશે તો ધીમે ધીમે આ દલિતો પણ નો સ્વીકાર થશે. એટલે આપણે સ્વીકારવું પડે કે અન્યાય થયો છે, કેટલાક લોકોને અન્યાય થયેલો છે, કારણ એ વખતે બરોબર વિચારવામાં ના આવ્યું, બરોબર મેનેજમેન્ટ કરવામાં ના આવ્યું. હવે આપણે ભૂલો સુધારવાની છે. ઓકે, વેદોમાં લખેલું છે કે લતસ્ય प्रतिमा अस्ति, એટલે કે उसकी कोई प्रतिमा नहीं है, ईश्वर की कोई प्रतिमा नहीं है. क्या बात है. वो कहते हैं कि ईश्वर की प्रतिमा मतलब उनके जैसा कोई नहीं है. बात तो सच है. तो भाई सर्वज्ञ है, सर्वशक्तिमान है, उनके जैसे कौन होगा? लेकिन उनका अंश सब में है. समझ में आ गया ना? सब में ईश्वर का अंश है, इसलिए सब में ईश्वर का आवाहन कर सकते हैं. બીજા સવાલનો જવાબ રહી ગયો. ये जो वांचे है ना जो आप लोग बीच में मेहरबानी करके ना उठाएं, जो सवाल आ रहे हैं उसको बता दें. હરિનો જન એટલે હરિનો જન, હરિજન એટલે હરિનો જન, તો હિન્દુ કોણ? એ સવાલનો જવાબ. ના ના, હરિનો જન પણ હિન્દુ જ છે ને. પણ બે એ કેમ દલિત થયો? કારણ કે હિન્દુઓએ અન્યાય એમની જે મેનેજમેન્ટ, આ કાસ્ટ સિસ્ટમની મેનેજમેન્ટ બરાબર ન થઈ એટલે કેટલાક લોકોને અન્યાય થયો. એને કારણે આવો બધો ભેદભાવ ઉત્પન્ન થયો. આ ભેદભાવ કરવા માટે નથી, પણ આપણે જો બરાબર ના કરીએ તો ભેદભાવ ઉત્પન્ન કરીએ. માણસ સરખા છે બધા, તો ભેદભાવ આપણે ઉત્પન્ન કરીએ છીએ. આ માણસનું મન છે જે ભેદભાવ ઉત્પન્ન કરે છે. એ રીતે આ ભેદભાવ જન્મ્યો, એના પરિણામે આ છે. એટલે આપણે સુધારવું પડે, આપણે સુધારવું પડે. रामायण में लिखा है कि माँ बाप की सेवा करनी चाहिए, मगर आजकल हिंदू धर्म में माँ बाप को कोई आश्रम में रख के आते हैं, ये क्यों है? क्योंकि हिंदू के मजाक नहीं करते हैं. क्या करेंगे अभी? सब लोग जो करना चाहिए वो करेंगे तो स्वर्ग हो जाएगा. नहीं करते हैं ना. जब ही स्वार्थ बढ़ता है तभी ये सब नियम का पालन नहीं होता है, स्वार्थ के कारण. ઓકે, વેદોમાં લખેલું છે કે જે કુદરત દ્વારા સર્જન વસ્તુનું પૂજા કરે છે, જેમ કે ચંદ્ર સૂરજ, તે અંધકારમાં જાય છે, અને જે માનવ સર્જિત વસ્તુનું પૂજન કરે છે તે વધારે અંધકારમાં જાય છે. તો પછી આપણે કોની પૂજા કરવી જોઈએ? हाँ, ये तो क्या बात है. ये तो उपनिषद की बात करते हैं भाई. देखो, हाँ, कौन प्रश्न करो? हाँ हाँ, अभी ये अंधकार है ना, इसको समझना है. प्रकाश और अंधकार. अंधकार का अर्थ अंधकार नहीं है. यहाँ कर्म को अंधकार कहते हैं और ज्ञान को प्रकाश कहते हैं. कर्म का मार्ग है और ज्ञान का मार्ग है. इसलिए जो कर्म में ही रहते हैं और ज्ञान में आते ही नहीं है,
वो जैसे अंधकार में रहते हैं ऐसे कहते हैं, इसलिए कहा है कि उनको धीरे धीरे कर्म मार्ग में से आगे बढ़ के ज्ञान मार्ग में आना है। ओके, दूसरा सवाल है, जो પૂર્વ જન્મમાં ખરાબ કર્મોને લીધે માણસ આ જન્મમાં સાપ એટલે કે સ્નેક બનીને જન્મ્યો, તો સાપને મોક્ષ કેવી રીતે મળશે? એ સાપના કર્મો પૂરા થાય ને એટલે પાછો માણસ મનુષ્ય બનશે. સર્પના કર્મ પૂરા થઈ ગયા એટલે એને કર્મ ફળ મળી ગયું, વળી પાછો દરેક જીવ પાછો મનુષ્ય બનશે અને પાછી એ શરૂ કરશે એની સાધના. દલિતો સાથે હિન્દુ સમાજમાં અસ્પૃશ્ય તરીકે વ્યવહાર થાય છે, તો તેઓ કયા કર્મોનું ફળ ભોગવી રહ્યા છે? જો અસ્પૃશ્યતા એ બધી વસ્તુ ખોટી છે, એટલે કે એ ન હોવી જોઈએ. એ છે એ બહુ કમનસીબી વાત છે. ટૂંકમાં સેંકડો બધા વર્ષની અંદર જ્યારે સમાજનો સુધારા ન થાય, દરેક સમાજમાં ધીમે ધીમે છે ને સડો પેસતો જાય, ત્યારે મહાપુરુષો આવીને સુધારો કરે તો પછી વળી પાછું બધું સરખું થાય. એવું જ્યારે ન થાય ત્યારે પછી એ સુધરે નહીં. એટલે અસ્પૃશ્યતા જે છે ને એ પણ સુધારના અભાવને કારણે છે, જે ન હોવી જોઈએ, સુધારના અભાવને કારણે છે. અને માટે એ હિન્દુઓએ ધીમે ધીમે પોતે સુધરવાનું છે અને કેવી રીતે બધાનો સમાવેશ થાય એ કરતા શીખવાનું છે. બધા મહાપુરુષો કહી ગયા, ગાંધીજીથી માંડીને બધા લોકોએ સમજાવ્યું, બહુ શીખવાડ્યું અને ઘણો ફેર પડ્યો છે. પણ જે સેંકડો વર્ષથી ચાલતું હોય એને બદલાતા વાર લાગે, કારણ કે આ માણસનું મગજ છે ને જલ્દી બદલાતું નથી. પણ ધીમે ધીમે બદલાય તેમ તેમ એમાં ફેરફાર થશે, થવો જોઈએ. હિન્દુ કોને કહેવાય? કોણ હિન્દુ છે અને કોણ નથી? બધા જો જે હિન્દુ ધર્મમાં જે નીતિ નિયમો કયા છે એનું પાલન કરનાર હિન્દુ કહેવાય. એ જન્મથી હિન્દુ હોય કે ના હોય, હિન્દુ એમ માને છે કે માણસે જીવનનું કલ્યાણ કરવા માટે હિન્દુ જ હોવા જોઈએ એવો નિયમ નથી. જે કોઈ માણસ સત્કર્મ, સારું કર્મ કરતો હોય, સારા મૂલ્યોનું સેવન કરતો હોય, સારું જીવન જીવતો હોય, એ દરેકને આધ્યાત્મિક ઉન્નતિ કરે છે, એ દરેકનું કલ્યાણ થાય. માટે જે આપણા મેં નિયમો કહે ને કે મને જે ગમે હું બીજાને કરું, મને ના ગમે બીજાને ના કરું, આ પ્રકારના જે નિયમોનું જે પાલન કરે એ બધા હિન્દુ જ છે. અને એ ગમે તે ધર્મનું પાલન કરતા હોય પણ એમનું કલ્યાણ થઈ શકે એવું હિન્દુઓ માને છે. ઓકે, એક જ અપરાધ કરે છે તો બ્રાહ્મણને જુદી શિક્ષા થાય છે અને શૂદ્રને જુદી, તો આવું કેમ? ખોટું છે. હિન્દુ ફિલોસોફી માત્ર ભારતમાં જ કેમ? બીજા લોકો મોક્ષ કઈ રીતે પામશે? હિન્દુ ફિલોસોફી ભારતમાં જ કેમ? કારણ કે હિન્દુઓનો સ્વભાવ નથી રહ્યો કે બીજે જઈને એ લોકો પોતાના ધર્મનો પ્રચાર કરે. થયેલો છે ભૂતકાળમાં, હિન્દુ ધર્મ પ્રચાર થયો છે, જેવી રીતે કંબોડિયામાં હોય, ઇન્ડોનેશિયામાં હોય, બધા દેશોમાં ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. માત્ર મોટે ભાગે ભારતમાં જ રહ્યો છે. પણ મેં કહ્યું એ પ્રમાણે આપણે હિન્દુ બનવાની જરૂર નથી. મોક્ષ મેળવવા માટે હિન્દુ બનવાની જરૂર નથી. હિન્દુઓ જે શીખવાડે છે એ પ્રકારે જીવન જીવીએ તો બધાને મોક્ષ મળી શકે. ઈશ્વર દરેક વસ્તુમાં છે, તો દરેક વસ્તુ પૂજ્ય છે, તો પછી ખોટા કર્મો કરવા પર શું ઈશ્વરને પૂજ્યને જ એવી સજા મળે? શું ઈશ્વર ખોટું કામ કરે? એવું છે ને, ઈશ્વર પણ છેવટે તો કામ કરે છે. અંદર આ જે ઈશ્વર છે ને અંદર, એ પોતાના મન દ્વારા બધું કામ કરે છે. જો આ વીજળી તો એક જ છે, બરાબર? એ વીજળીના પંખા દ્વારા આપણે હવા આપે, બલ્બ દ્વારા લાઈટ આપે, પણ એના પ્લગમાં આંગળી ખોસીએ ને તો એ જ વીજળી આપણે શું આપે? આંચકો પણ આપે. વીજળીનો વાંક નથી. આપણો વાંક છે કે વીજળીનો ઉપયોગ કેમ કરવો.
તેમ એ દિવ્યતા રહેલી જ છે, પણ આપણા મનની અંદર અશુદ્ધિ હોય તો અશુદ્ધ રૂપમાં બહાર આવે. અને તેનો અર્થ એ નથી કે અંદર ખોટું છે, એ વચ્ચે મીડિયમ માધ્યમ છે ને એને સુધારવાનું છે. દારૂ ગાંજો હિન્દુ ધર્મમાં શું માનવામાં આવે છે? જન્માષ્ટમીમાં જુગાર રમાય છે, શિવરાત્રીમાં ભાંગ પીવાય છે, તે યોગ્ય છે? યોગ્ય નથી. જુગાર તો યોગ્ય નથી, કોઈ ક્યારેય યોગ્ય નથી. પછી તો ધીમે ધીમે આ બધા દૂષણો પેસી જતા હોય છે, અને આ દૂષણો તો પોતે સુધારવાના છે. જન્માષ્ટમીમાં આશ્ચર્ય, મને ખબર નહીં કે જન્માષ્ટમી આખી રાત જુગાર રમે લોકો, એ તો ખોટી વસ્તુ છે. કે પછી શિવરાત્રિમાં એટલે આ બધા દૂષણો અંદર ધીમે ધીમે સેંકડો વર્ષમાં બધા પ્રવેશી જતા હોય છે, પણ એને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. પૂર્વજન્મની માન્યતામાં મનુષ્યને સારા કર્મો કરવા માટે પ્રોત્સાહિત નથી કરતી, તો એવી કઈ માન્યતા છે જે માણસ સારા કર્મો કરવા માટે પ્રેરિત કરે? પુનર્જન્મ, નેક્સ્ટ બર્થ. જેવું કરો તેવું પામો, વાવો તેવું લણો, કરો તેવું પામો. એટલે આ કર્મનો જે નિયમ છે ને, આપણને ખરેખર તો માર્ગદર્શન આપે છે કે આપણે પોતે જ આપણા ભવિષ્યનું ઘડતર કરીએ છીએ. જે કર્મ અત્યારે કરીએ છીએ એનાથી આપણે આપણા પોતાના ભવિષ્યનું ઘડતર કરીએ છીએ. અને તેથી આપણે સારું કરીશું તો આપણું જીવન સારું થશે. એ જ આપણે સારું કરવાનું પ્રોત્સાહન આપે છે. ઓકે, એક સાથે બે સવાલ છે. હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? શું શાસ્ત્રોમાં આ શબ્દ છે? મારા અભ્યાસ પ્રમાણે વેદમાં હિન્દુ શબ્દ નથી, તો આ શબ્દ ક્યાંથી આવ્યો? એવું કહેવામાં આવે છે કે ફારસી પર્શિયન લોકો, એ લોકો આ મૂળ સંસ્કૃતિ સિંધુ નદીના કિનારા પર હતી. સિંધુ નદી પર તો સિંધુ નદીની સિંધુ શબ્દ એ લોકોને બોલતા નહોતો આવડતો. સિંધુને બદલે હિન્દુ બોલ્યા એ લોકો, અને ત્યારથી આ હિન્દુ શબ્દ પ્રચલિત થયો. હિન્દુ શબ્દ વેદમાં નથી, પણ ઘણા બધા ગ્રંથોમાં હિન્દુ શબ્દ છે ખરો. પણ હિન્દુ ક્યાંથી આવ્યો તો કે એક એવી જાતની માન્યતા છે કે આ પર્શિયન લોકોએ સિંધુને બદલે હિન્દુ, ત્યારે હિન્દુ શબ્દ પ્રચલિત થયો. સ્ત્રીઓને પૂજા કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે આપ્યો, તો સર્વશક્તિમાન કોણ? શનિ ભગવાન કે સુપ્રીમ કોર્ટ? ભાઈ, સ્ત્રીઓને અધિકાર તો છે જ. એક જગ્યાએ અધિકાર ના હોય? સ્ત્રીઓ લાખો મંદિરો છે, એકની પાછળ શું કામ પડ્યા છે? એકમાં નથી, લાખ જગ્યાએ તો ના હોવા દે છે. એની એ લોકોને કદર ના હોય, અહીં જ કેમ નથી આવવા દેતા? તો એટલે કે સુપ્રીમ કોર્ટનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટ કહેશે કે ભાઈ આપણા સંવિધાન પ્રમાણે સ્ત્રીઓને એ સુપ્રીમ કોર્ટ એ જે જજમેન્ટ આપણે સ્વીકારવું પડે. અને હું તો સ્ત્રી હોઉં તો હું તો કોઈ, હું તો શું, મને ના, હું તો જવું જ નહીં. આ 1000 મંદિરમાં જવા દેવાય છે, એક જ મંદિરનો આગ્રહ શું કામ હું રાખું ખબર નથી પડતી. પણ એવો આગ્રહ છે, છતાંય સુપ્રીમ કોર્ટે કોઈ બધાને અધિકાર છે. એ મંદિર ખુલી ગયું, જાઓ ભાઈ તમે પણ પૂજા કરો. પણ બધા મંદિરમાં સ્ત્રીઓને પૂજા નથી. કોઈક જ એવું હશે, એવું એ સેંકડો વર્ષથી ચાલુ આવતું હશે એમની માન્યતા પ્રમાણે. હિંસક પ્રાણી ક્યારેક સારો કર્મ કરે ત્યારે શ્રેષ્ઠ માનવ શરીર અવતાર થાય? એક બહુ હિંસક પ્રાણી સારું કર્મ કરે, એક વસ્તુ સમજવાની જરૂર છે. જો હવે તમે આટલો બધો રસ લો છો કરવામાં, બહુ આનંદની વાત છે. પણ એક અંગ્રેજીમાં શું છે? ફ્રી વિલ. ફ્રી વિલ એટલે કર્મની સ્વતંત્રતા. તમે શબ્દ સાંભળો? ફ્રી વિલ શબ્દ સાંભળો છે? કર્મની સ્વતંત્રતા. કરવું, કેમ કરવું, ના કરવું, શું કરવું, એ બધું પસંદ કરવાની સ્વતંત્રતા માત્ર મનુષ્યને છે, બીજા કોઈને નથી. બીજા બધા પ્રોગ્રામ છે. બીજા બધા લોકો જે પ્રકારે પ્રોગ્રામ કર્યા હોય ને એ પ્રકારે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે. એટલે હિંસક પશુ સારું ના કરે
અને ખરાબ એ ના કરે, એ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે. ધારો કે બિલાડી ઉંદરનો આહાર કરી જાય, ખરાબ એ નથી ને સારું આ સ્વભાવ છે. આ મનુષ્ય સિવાયની બાકીની બધી કુદરત પોતાના સ્વભાવ પ્રમાણે ચાલે છે. એ સારું પણ નથી, ખરાબ પણ નથી. એક મનુષ્યને ખરાબ નહીં કરવું અને સારું કરવું એ એની સ્વતંત્રતા. એટલે સારું તો મનુષ્ય કરી શકે અને ખરાબ પણ મનુષ્ય કરી શકે. બીજા બધા પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. બીજા જન્મમાં જે વ્યક્તિ કર્મની શિક્ષા ભોગે છે તેને ખબર હોય છે કે કયા કર્મની શિક્ષા ભોગવે છે? અત્યારે મને થઈ રહ્યું છે એ કયા કર્મને કારણે છે એની કોઈ ખબર નથી. ટૂંકમાં પૂર્વ જન્મમાં મેં શું કર્યું આપણે યાદ નથી. એ સારું કે ખરાબ તો મને કહો. આપણને પૂર્વના જન્મો યાદ નથી, સારું જ છે. તમને લોકોને ખબર છે કે અત્યારે પશ્ચિમમાં ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે. પેલા સાયકોલોજીકલ પેલા થેરાપિસ્ટ હોય છે ને, માનસ ચિકિત્સકો, લોકો હિપ્નોટિઝમથી એમના પેશન્ટને પૂર્વ જન્મમાં લઈ જાય છે. તમે સાંભળ્યું છે? પાસ્ટ લાઈફ રિગ્રેશન આ પ્રકારની એક પદ્ધતિ છે. પાસ્ટ લાઈફ એટલે પૂર્વનું જીવન. ઘણા બધા એમના પેશન્ટો હોય છે હિપ્નોટિઝમની અસર નીચે એ લોકોને પૂર્વજન્મ પહોંચાડી દે લોકો, અને ત્યાં વખતની વાત કરવા માંડે. આવી ઘણા પુસ્તકો લખાયેલા છે બધા. એટલે આપણને યાદ નથી, પૂર્વજન્મ આપણને યાદ નથી. કારણ કે આ મેમરી છે ને એ તો બ્રેઇનનો સવાલ છે. મરી જઈએ હતા બ્રેઇન પણ ડેડ થઈ ગયા, બધી આપણી મેમરી જતી રહે. એટલે બીજો જન્મ લઈએ ત્યારે પૂર્વની કોઈ મેમરી આપણામાં હોય નહીં સામાન્ય રીતે. અંતેથી કયા કર્મનું પરિણામ છે હું જાણતો નથી. હાજી, સજા જે આપણે ખબર ના હોય આપણે પોતાની કે કોની મને સજા મળી છે, એ જે આપણે કોઈને જેલમાં નાખ્યું અને પૂછીએ કે તેને જેલમાં કેમ નાખ્યું અને એનું કારણ શું છે, શું વાત કહેવાનું. એવી રીતે જેને પૂરો જન્મ પૂરો સાપના યા કોઈ જાનવરના શકલનું કર્યો એને ખબર જ ના હોય કે મારો પાપ શું છે, એની સજા શું થઈ. મને ખબર, એમનો પ્રશ્ન એ છે કે અત્યારે મને દુઃખ પડી રહ્યું છે, એ કયા કર્મનું પરિણામ છે એ મને ખબર નથી. પણ એક વસ્તુ નક્કી છે કે દુઃખ પડે છે એટલે કદાચ મેં કોઈને દુઃખ આપ્યું હશે, સુખ મળે છે એટલે મેં કોઈને સુખ આપ્યું હશે. એટલે શીખવાનું શું, અત્યારે દુઃખ પડે છે કારણ કે મેં ભૂતકાળનું દુઃખ આપ્યું હશે એટલે અત્યારે દુઃખ નહીં આપું. હવે ભવિષ્યમાં મારું સુખ મળે એટલે અત્યારે હવે હું સારા કામ કરું, બધાને સુખ આપું, એવું શીખવાનું. કારણ કે તમને ખબર પડે ધારો કે પેલાને તમાચે માર્યો એટલે એને તારું ખબર તોય શું ફેર પડે. હવે કોઈ મને કહે કે તે પેલું કર્યું હતું એટલે આ થયું, એ ખબર પડવાથી ફેર શું પડે. થઈ ગયું તો થઈ જ ગયું, અત્યારે થવાનું તો થવાનું જ છે. એટલે આટલી ખબર છે કે આપણને આવું દુઃખ પડી રહ્યું છે એટલે કદાચ આપણે કંઈક એવું કર્યું હશે, ફરી જ ના કરીએ, જેથી આપણે ફરી ના ભોગવવું પડે. એટલું જ ભોગ લઈને આગળ વધવાનું. નહીં તો આપણે અંદર અટકી પડીએ, કેમ થયું કેમ નહીં ચિંતા કર્યા વગર આપણે આગળ જીવન વધવાનું છે, અટકી નથી પડવાનું. આ પૂર્વજન્મ અટકી પડવા માટે નથી, ખાલી સમજ માટે છે. પછી તો તમે મેં શું કર્યું પેલું ધારો કે તમને કોઈ કહેતો હોય શું, એવો સમય આપણે બગાડતા જ નથી, આપણે આગળ વધવાનું છે. ઓકે, જો માનવીમાં પણ ઈશ્વર છે તો માનવી ખરાબ કર્મ કેમ કરે છે? બીજો સવાલ, જો હું સારા કર્મો કરું તો મને મોક્ષ મળે, પરંતુ મને મોક્ષ મળવાને બદલે જન્મ કેમ થયો? અને ત્રીજું, તમે કહો છો કે નિયમો માનવીએ બનાવેલ છે, તો તમે તેને સુધારવાના કયા પ્રયત્નો કરો છો અને કેમ નથી કરતા? એક એક સવાલ લે તો હું ભૂલી બહુ સવાલ પૂછ્યો તમે, એક સવાલ. ઓકે, જો માનવીમાં પણ ઈશ્વર છે તો માનવી ખરાબ કર્મ કેમ કરે છે? હા, મેં કહ્યું ને કે આ ઈશ્વર છે ને એ કર્મ કરે છે આપણા મન દ્વારા. આ મનમાં ખરાબી હોય તો જો તમને કહું આ પાણી છે ને એ તો શુદ્ધ હોય, પણ તમે કોઈ ગંદુ કપડું હોય એ દ્વારા પાણી પસાર કરો તો પાણી ગંદુ થાય, બરાબર ને? તેવી રીતે અહીં તો શુદ્ધ છે પણ ગંદા મન દ્વારા બહાર આવે તો કર્મ ગંદુ થાય.
એ ગંદકી ક્યાં છે? મનમાં છે. ત્યાં સુધારીએ એટલે આપણા કર્મ સુધરી જાય. એ આપણે આ સાધના કરવાની છે. બીજો પ્રશ્ન કર્યો કે સારું કામ કરું તો મોક્ષ મળવો જોઈએ, કેમ નથી મળતો? એક સારું કામ કરવાથી ના મળે, લાખો સારા કામ કરવા પડે ત્યારે મળે. આપણે અંતઃકરણ શુદ્ધિ કરવાની છે, આપણી દિવ્યતાને બહાર લાવવાની છે. એ લાવીએ ત્યારે મળે. આટલું કામ કરવાથી આટલું બધું ના મળે. જેટલું કામ કરીએ એટલા પ્રમાણમાં મળે. એટલે જ કહ્યું કે ઘણા બધા જન્મો દ્વારા આપણે આપણો વિકાસ કરીએ તો આપણે પ્રાપ્ત કરીએ. ઈશ્વર જ જગતના રૂપમાં બનેલો છે. જગત એ જ ઈશ્વર છે, એટલા માટે બધી વસ્તુ પૂજનીય છે. વૃક્ષ, નદી વગેરે તો અલગ વગેરે પૂજનીય છે, તો અલગથી મૂર્તિ બનાવીને પૂજવાની કેમ જરૂર પડી? એટલા માટે કે તમને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, મૂર્તિ છે ને એમાં એ લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરે, એની અંદર લાઈફ આપે. ઘણા બધા રિલિજિયસ સેરેમની દ્વારા એમાં પ્રાણ આપવામાં આવે. એટલે મૂર્તિની અંદર પણ એ પ્રકારની એક સ્પેશિયલ ઇફેક્ટ ઉત્પન્ન થાય. એટલા માટે એનો આપણને વધારે લાભ મળે. જેમ આપણે પૂજા કરીએ એમ મૂર્તિની પણ એવી એનો પ્રભાવ વધતો જાય અને આપણને વધારે લાભ થતો. એટલા માટે ખાસ ઘણા મંદિરોની મૂર્તિઓમાં લાખો લોકો જાય, કારણ કે એવો પ્રભાવ ત્યાં ઉત્પન્ન થયો છે કે જેથી લોકોને તરત એની અસર થાય. બીજો એક સવાલ છે, શું મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ જરૂરી છે? તો પછી આ સંસાર શું દુષ્ટો ચલાવશે? કોણે કહ્યું ત્યાગ કરવાની જરૂર છે? દુષ્ટો ચલાવ્યું નથી. ના, કેવું છે ને કે સમય આવે બધાનો ત્યાગ થતો જ હોય છે. આપણે હાઈસ્કૂલમાં ભણ્યા, હવે કોલેજમાં જવું હોય તો હાઈસ્કૂલને છોડવી પડે કે ના છોડવી પડે? અને કોલેજમાં ભણીને પછી પીએચડી કરવું હોય તો એ છોડવું પડે ને. એક પગલું આગળ વધવું હોય તો પાછળના પગલાને છોડવું પડે. એટલે તમને એમ લાગે કે મારે આગળ વધવા માટે હવે આ સંસાર છોડો તો તમે છોડો, તમને કોઈ છોડવાનું કહેતું નથી. પરંતુ તમને એમ લાગે કે મારે જરૂર છે તો તમે છોડી પણ શકો છો. છોડો નહીં તો પણ ચાલે. સંસાર છોડવી જરૂરી નથી, દરેકના પોતાના એના પર આધારિત છે. ઓકે, જન્મથી લઈને મૃત્યુ સુધી માનવને ઘણા પ્રશ્નો આવે છે, જેમાં જીવન સારું વિતાવવા માટે સારા કર્મોની જીવનમાં આચરણ કરવા માટે જરૂર પડે છે. જેમ કે મુસલમાનોમાં હજરત મોહમ્મદ સાહેબ છે, તે હિન્દુઓ માટે કોણ આઈડિયલ છે, એટલે કે નમૂનો કોણ છે? અને હોય તો એમના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી એમનું જીવન સુરક્ષિત છે કે કેમ? આઈડિયલ તો ઘણા છે બધા. શ્રી કૃષ્ણ આઈડિયલ છે, શ્રી રામ છે આઈડિયલ છે, બધા આઈડિયલ છે. તો ઉપરાંત બીજા ભક્તો હોય, મહાપુરુષો થઈ ગયા, કોઈ પ્રહલાદ હોય, ધ્રુવ હોય, આ બધા લોકો આઈડિયલ છે. ઘણા બધા પ્રકારના આઈડિયલ છે હિન્દુઓ માટે. જેમ કે રામાયણ, ગીતામાં હિન્દુ ધર્મમાં લેખક હોય છે, તો વેદના લેખક કોણ? વેદના કોઈ લેખક નથી. એટલે એવી માન્યતા છે આપણી કે વેદ તો ઈશ્વરે પ્રગટ કરેલા છે. ઋષિઓમાં એ વેદને મંત્રો પ્રગટ કરવામાં આવ્યા, ઋષિઓ પછી આપણને પ્રગટ કરે. એ ઋષિઓ વેદના રચયિતા નથી, એ તો એના દ્રષ્ટા છે. હવે છેલ્લા બે પ્રશ્નો છે. મનુષ્યને કર્મની સ્વતંત્રતા છે, તમે કીધું એમ, પણ બીજી બાજુ આપણે કીધું કે દરેક વસ્તુમાં ઈશ્વર છે. ઈશ્વર અને મનુષ્યને કેવી રીતે સમજાવીશું? અત્યારે હું જેવો છું તેવા મારામાં કર્મ કરવાની સ્વતંત્રતા છે. જેથી સ્વતંત્રતાનો સદુપયોગ કરીને હું ધીમે ધીમે વધારે પવિત્ર બનું અને એ પ્રકારે મારામાંથી પવિત્રતાનો આવિર્ભાવ કરું. એટલે જે મારામાં સ્વતંત્રતા છે એનો સદુપયોગ કરીને આપણે જીવનમાં ઉન્નતિ કરી શકીએ. હવે આ છેલ્લો સવાલ છે. હિન્દુ ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે અને આ માન્યતા પ્રમાણે માણસ પુનર્જન્મ કર્યા જ કરે છે, તો પછી સ્વર્ગ અને નરકની માન્યતાની ધાર્મિક ગ્રંથોમાં માન્યતા વિશે શું? જવાબ ફક્ત ધાર્મિક રેફરન્સ સાથે આપવા વિનંતી.
ભાઈ સ્વર્ગમાં જવું એ પણ પુનર્જન્મ જ છે. તમે દેવતા બનો સ્વર્ગના એ બીજો જન્મ છે. ત્યાંય કર્મ ભોગવીને વળી પાછા આવો. નરકમાં જવું બીજો જન્મ જ છે. એ ભોગવીને વળી પાછા આવો. એ પુનર્જન્મનો જ એક પ્રકાર છે. બરોબર. થેન્ક યુ સ્વામીજી. ઓકે, આભાર thank you. તમારો.